કારની કિંમત છે 14,58,783 રૂપિયા અને આ કાર ઉપર જે ટેક્સ લગાવવામાં આવ્યો છે એ સાંભળીને તમારા હોશ ઉડી જશે। નમસ્કાર, આવતીકાલે 1 ફેબ્રુઆરી છે અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવાના છે। એ પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક એવી પોસ્ટ વાયરલ થઈ છે જે મારા અને તમારા જેવા મિડલ ક્લાસને અસર કરે તેવી છે। આ પોસ્ટની અંદર જે વાત લખવામાં આવી છે અને નિર્મલા સીતારમણને સવાલ પણ પૂછવામાં આવ્યો છે અને વાત છે કાર પર ટેક્સની। કાર ઉપર એટલો બધો ટેક્સ લેવામાં આવે છે જેના વિશે એક યુઝરે આખી એક ડિટેલ લખી છે અને નિર્મલા સીતારમણને સવાલ પણ ઉઠાવ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વેંકટેશ અલ્લા નામના એક યુઝરે એક્સ પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ શેર કરી છે અને કારની એક રિસિપ્ટ પણ સાથે પોસ્ટ કરી છે। એની અંદર વેંકટેશ અલ્લાએ લખ્યું છે કે XUV 700 ડીઝલ કાર જે રિસિપ્ટ સાથે મૂકવામાં આવી છે, કારની કિંમત છે 14,58,783 રૂપિયા અને આ કાર ઉપર જે ટેક્સ લગાવવામાં આવ્યો છે એ સાંભળીને તમારા હોશ ઉડી જશે। અલ્લાએ લખ્યું કે 14% સ્ટેટ GST એના 2,04,229 રૂપિયા, 14% સેન્ટ્રલ GST 2,04,229 રૂપિયા અને 20% GST સરચાર્જ એ 2,91,756 રૂપિયા, એટલે ટોટલ 7 લાખ રૂપિયા ટેક્સ, એટલે ટોટલ 48% જેટલો ટેક્સ આ XUV 700 કાર ઉપર લાગી ગયો। એટલે જે કારની કિંમત 14,58,783 હતી એ કારની કિંમત થઈ ગઈ 21,59,000 રૂપિયા। વેંકટેશ અલ્લાએ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે આ કાર ખરીદવા પર 48% ટેક્સ અને તે પણ 31.2%નો ઇન્કમ ટેક્સ પહેલેથી ચૂકવી દીધા પછી। ઓલરેડી 31.2%નો ઇન્કમ ટેક્સ તો ચૂકવ્યો અને આ 48% કાર ઉપર ટેક્સ। એમણે એમ લખ્યું કે નિર્મલા સીતારમણને ઉદ્દેશીને કે આ શું છે અને @ફાઇનાન્સ મિનિસ્ટર ઇન્ડિયા એવું લખ્યું અને સાથે સાથે એક ચોંકાવનારી વાત બી લખી કે શું આ ખુલ્લેઆમ લૂંટની કોઈ સીમા નથી? આ તમારી અસમર્થતા અને બિનકાર્યક્ષમતા ભારતને પાછળ ધકેલી રહી છે અને આ બિલકુલ શરમજનક વાત છે, એમ અલ્લાએ લખ્યું। હવે આ જે પોસ્ટ વાયરલ થઈ એને એટલો બધો પ્રતિસાદ મળ્યો કે 1,000થી વધારે યુઝર્સોએ કોમેન્ટ લખી અને 17,000 લાખ થઈ ગયા અને 10 લાખ જેટલા તો વ્યૂ મળી ગયા। આની અંદર કોમેન્ટો એટલા માટે લખવામાં આવી કે આ બધી સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને સ્પર્શે એવી વાત છે। એક યુઝર્સે લખ્યું કે આપણા ભારત દેશની અંદર ગરીબો સૌથી વધારે ખુશી છે। તો એક જણાએ લખ્યું કે જે BMW, ઓડી કે મર્સિડીઝ કાર અમેરિકા અને યુરોપમાં 20 લાખ રૂપિયામાં મળે છે એ ભારતમાં આવતા આવતા એની કિંમત 65 લાખ રૂપિયા થઈ જાય છે। આ વાત બિલકુલ સાચી છે કે સામાન્ય માણસ કે મધ્યમ વર્ગના લોકોએ બધી બાબતોમાં ટેક્સ ભરવો પડે। તમે કોઈ પ્રોડક્ટ ખરીદો તો એની GST લાગે, તમે સાબુ ખરીદો, ટૂથપેસ્ટ ખરીદો, કંઈ પણ વસ્તુ ખરીદો તો એની પર ટેક્સ લાગેલો જ હોય અને એ જે ટેક્સ છે એ કંપની એના ગજવામાં રાખતી નથી, એ એન્ડ યુઝર ઉપર મોકલે। એટલે દરેક માણસ જે વસ્તુ ખરીદે એ ઓલરેડી ટેક્સ તો ચૂકવે જ છે। બીજી એક વાત એ બી સમજવા જેવી છે કે આપણે જે પેટ્રોલ ખરીદીએ છીએ એ એકચ્યુઅલી પેટ્રોલની કિંમત 55.66 રૂપિયા હોય છે પણ એ ટેક્સ લાગતા આપણે સીધું 94.72 રૂપિયા ભરવા પડે છે। પેટ્રોલ ઉપર 19.90 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લાગે છે, 3.77 રૂપિયા ડીલરનું કમિશન લાગે છે અને 15% જેટલો વેટ લાગે છે। એટલે જે પેટ્રોલ 55.66 રૂપિયામાં તૈયાર થાય એ પેટ્રોલ આપણા સુધી પહોંચતા આપણે 97 રૂપિયા ચૂકવવા પડે છે।
એટલે આ જે પોસ્ટ વાયરલ થઈ એ એકદમ સામાન્ય માણસોને અસર કરે તેવી છે અને આ વાત જો નિર્મલા સીતારમણ સમજે અને બજેટમાં કંઈ આવતીકાલે ફેરફાર કરે તો ઘણા બધા લોકોને રાહત થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.